કોઈ મહેમાન આપણા ઘરે આવે ને સરસ રીતે રહે તો આપણને એમ થાય કે બીજી વાર જલ્દી આવે તો સારું. તમે તરત એનો ઊંધો અર્થ સમજી જાઓ છો. તો શ્રીજીના ઘરે છે એક ક્ષણવાર માટે પણ ન ભૂલો. અને એક એક ક્ષણ શ્રીજીની, કારણ કે આ આપણા કોઈ પુણ્યોનું ફળ નથી કે આપણે અહીંયા છીએ. કારણ કે પુણ્યોથી તો સુખ મળે, ભગવાન ન મળે. भगवान तो केवल ने केवल कृपा थकी જ મળે. तो भगवत धाम में हम हैं तो यहाँ की एक एक क्षण श्रीजी की. અને એટલા માટે આ શ્રીજીની ક્ષણો, શ્રીજીના નામ, શ્રીજીની સેવા, શ્રીજીના સ્વરૂપના ચિંતનમાં ખર્ચાય, વિનિયોગ થાય. એમાં જ આ ક્ષણોની સાર્થકતા. श्रीनाथ जी बाबा की असीम कृपा हम सब अनुभव कर रहे हैं. 5 दिवसीय श्रीनाथ जी गुणगान का महामहोत्सव नाथद्वारा में मनाने के लिए हम सब एकत्रित हुए हैं. विश्व भर से वैष्णव उपस्थित है. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ગઈકાલની કથામાં શ્રીનાથજીના સ્વરૂપનું થોડું દર્શન આપણે કર્યું, સ્વરૂપ ભાવનાનું ચિંતન કર્યું कि हमारे श्रीनाथ जी बाबा है कौन. श्रृंगार कल्पद्रुमम साधन दीपिका में श्री गोपीनाथ जी हमारे प्रभु को श्रृंगार कल्प वृक्ष कहकर बुलाते हैं. प्रेमणा कंदलितम मनोरथी शाखास्तै संवृतम. प्रेम જેનું બીજ છે અને આખું એક વૃક્ષની ભાવના શ્રી ગોપીનાથજીએ બતાવી. આ પ્રગટ શ્રૃંગાર પણ કેવું છે, કલ્પ વૃક્ષ. કલ્પ વૃક્ષ એને કહેવાય કે જેની પાસે સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય. પણ મહાન પાસે જઈને તુચ્છ કામનાઓ કરવી એ મૂર્ખતા છે. જે જગતનો નાથ છે, જે સર્વ ભક્તોના મનોરથોને પૂર્ણ કરવા સમર્થ છે, માંગો તો પોતાની જાતને આપવા જે તૈયાર છે, એની પાસે તુચ્છ માંગવું પણ એક અલ્પમતીનું પ્રદર્શન છે. તો આવા સર્વ સમર્થ નિકુંજ નાયક શ્રીનાથજી બાબાના સાનિધ્યમાં, અને એટલે હું તો એ જ ભાવ રાખું કે આપણા કથાના યજમાન ભલે કિકાણી પરિવાર છે, પણ એ મનોરથી તો અમારા શ્રીનાથજી બાબા જ છે, એના શ્રોતા છે. કારણ કે એ જ એમના દિલમાં વસ્યા શ્રીનાથજી બાબા, અને એમના મનમાં આ ભાવ જાગ્યો. એટલે આપણી કથાના પ્રધાન શ્રોતા તો શ્રીજી જ છે. અને એમ પણ જ્યારે પણ આપણે બોલતા હોઈએ અને એ જાગૃતિ સાથે બોલીએ કે મારી દરેક વાત ભગવાન સાંભળે છે, તો બોલવામાં કેવો વિવેક આવે. મને પ્રતિ ક્ષણ ભગવાન જુએ છે, આવો ભાવ રાખીને જીવીએ તો જીવનમાં કેવો વિવેક આવે. જહાં જહાં ભગવાનની વિસ્મૃતિ થાય છે ને, ત્યાં જ અવિવેકી અપરાધ થઈ જતા હોય. વૈષ્ણવ એ નથી કે જે હંમેશા ગોતતો રહે કે ભગવાન ક્યારે દેખાય. વૈષ્ણવ એ છે જે સદા યાદ રાખે કે ભગવાન મને દેખી रहे, प्रभु प्रतिपल मुझे देख रहे हैं. इस जागृति के साथ जो जीता है वही वैष्णव है. तो प्रतिपल ये स्मरण रखे, कम થી કમ જ્યારે ભગવત ધામમાં હોઈએ ત્યારે તો એ વિવેક નિશ્ચિત હોવો જોઈએ. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા, સીધો વિષય પર આવું. સ્વરૂપ ભાવનાનું દર્શન કર્યું ને હવે લીલા ચરિત્ર, લીલા ભાવનાના દર્શન કરી રહ્યા છીએ. અમારા શ્રીનાથજી બાબા કઈ કઈ લીલા અને કયું સ્વરૂપ છે એની પણ ચર્ચા ગઈકાલે કરી. અને શ્રીનાથજીના પ્રાગટ્યની આ વાર્તાની ગાથા આપણે ગાવાનો પ્રારંભ કર્યો હતો. શ્રી મહાપ્રભુજી સદ્દુ પાંડેના ઘરે પધાર્યા. भक्तों की जो इच्छा है उस अनुसार ही चरित्र करने वाले. और हमारे प्रभु का स्वभाव ही है, भक्त नो જેવો મનોરથ હોય, ઠાકોરજી પોતાની મહત્તા છોડીને પણ ભક્તના મનોરથો પૂરા કરે. એટલે કે દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર, दुग्धादि की चोरी कर कर भगवान ने अपने यश का विस्तार किया. और विचार करो,
ચોરી કરીને યશ વધે કે ઘટે? આપણે તો દુગ્ધાદિની ચોરી કરીને યશનો વિસ્તાર કર્યો. કારણ કે જ્યારે ગોપી રોજ દધી મંથન કરતી હોય, માખણ કાઢતી હોય ઘરમાં, અને કાઢતા સમયે એક જ વિચાર ચાલતો હોય કે આ પ્રભુ માટે સિદ્ધ કરું. જો ઘણીવાર દરેક વસ્તુ આપણે ધરી ન શકતા હોઈએ, પણ આ પ્રભુની છે એવી ભાવના કરી. આ ઠાકોરજી માટે, આ પ્રભુએ આપ્યું, પ્રભુ માટે દરેક વસ્તુ અંગીકાર નથી કરી શકતા, પણ જ્યારે વસ્તુ મળે ત્યારે પ્રભુની સ્તુતિ તો કરી શકીએ. એવો ક્યારે દિવસ આવે જ્યારે ઠાકોરજીને આપણે કોળીઓ ભરતા હોઈએ ને મુખમાં મૂકતા હોઈએ, ત્યારે ક્યારેક તો આંખમાંથી બે ટીપા પડવા જોઈએ આંસુના કે પ્રભુ હું તો રોજ પેટ ભરું છું. એવો દિવસ ક્યારે આવશે જ્યારે ઠાકોરજીને ભોગ ધરી દે? આ બધું પ્રભુને અંગીકાર હું કરાવી શકું, એવો એક મનમાં તાપ જરૂર થવો જોઈએ. તો ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય અને માખણ કાઢતી હોય ત્યારે મનમાં ભાવ કરે, અરે પ્રભુ આપને ત્યાં તો રોજ 9 લાખ ગાયો દોવાય છે, દહીં દૂધના ભંડાર ભર્યા છે આપને ત્યાં. મારું આ કુંડામાં નાનકડું રહેલું માખણ આપને કેમ કરીને પહોંચાડું? કાઢું છું આપના માટે, પણ કેમ કરીને આપને અંગીકાર કરાવું? ઠાકોરજી કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. મારા ઘરે ભલે ભંડાર ભર્યા હોય, તારી અસમર્થતા છે પણ હું અસમર્થ નથી. ભલે ને ગામવાળા મને ચોર કે, પણ ચોર કહેવડાઈને પણ તારા ઘરે તારો મનોરથ પૂરો કરવા ચોક્કસ આવે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. અને આજ ભગવાનના યશનો વિસ્તાર કરનારી લીલા છે. જ્યારે ભગવાન પોતાનું મહત્તા, સત્તા, પદ, પ્રતિષ્ઠા બધું જ બાજુમાં મૂકી ભક્તોના થઈ જાય, ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી, વધે. આમાં જ પ્રભુના યશના વિસ્તાર. અને પ્રભુ પોતે વ્રજના રાજા છે, છતાં એ બધું જ બની ચોર બની ભક્તોના મનોરથો પૂરા કરવા. આ તો યશનો વિસ્તાર છે. વિદુરજી મનમાં મનોરથ કરે કે અમારા ઘરે પ્રભુ આરોગવા પધારે તો કેવું સારું. અને પ્રભુ દુર્યોધનના બધા જ 56 ભોગ મૂકી વિદુરજીના ઘરે જઈને પાછી આરોગ્ય. એમાં પ્રભુના યશનો વિસ્તાર. જ્યારે પ્રભુ પોતાનું મહાત્મ્ય મૂકી દે અને પ્રેમને વશ થઈ જાય, ત્યારે પરમાત્માના યશનો વિસ્તાર થાય. ત્યારે યશ ઘટતો નથી. અરે આટલા મોટા થઈને આવું ખાધું, આપુન ખાત ખવાવત ગ્વાલિન, અને જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાય આજ દધી મીઠો. આ પ્રભુના યશનો વિસ્તાર ભક્તોને આજ આકર્ષે છે કે પ્રભુ અમે આપના જેવા થઈ શકીએ એમ નથી, પણ આપ અમારા જેવા થઈને આવો તો જ આપ સુધી પહોંચાડે. અને ભગવાન જ્યારે ભક્તો જેવા બનીને ભક્તોની સન્મુખ જાય ત્યારે પ્રભુના યશનો વિસ્તાર. આ એવા પરમાત્મા અમારા શ્રીનાથજી બાબા આવા જુઓ ને, આટલો ભોગ શ્રીનાથજીને આવે છતાં રોજ કુંભનદાસજીના ઝૂંપડામાં જઈને બેસે અને કુંભનદાસજીની ગોદમાં બેસીને કહે आज मेरे लिए क्या बनायो? अरे आज तो सखान में होड़ लगी है, सबसे अच्छी सामग्री कौन? अरे बाबा आपको कहा भावे? अरे बेजर की रोटी, टेटी को शाक, संधान दही. अरे बाबा ये तो घर में ही तैयार है. तुरंत दौड़ता जाए અને શ્રીનાથજી બાબાને એક કોળીઓ લઈને કુંભનદાસજી મુખમાં પધરાવતા. આ પ્રભુના યશનો વિસ્તાર. એવા પ્રભુ પ્રગટ થયા છે જે તમે મંદિરે આવો એની રાહ નહીં જુએ, પણ તમે ન આયા તે તમારા ઘર સુધી આવી જશે. તમારા ઘરનો એક સદસ્ય થઈને જે રહેવા લાગે એવો શ્રીનાથજી બાબા પ્રગટ થયો. અત્યાર સુધી શ્રીજીથી પહેલા જેટલા પરમાત્માના સ્વરૂપો હતા એ બધા એટલા મહાત્મયુક્ત હતા કે ભક્તો માટે દુર્ગમ થઈ ગયા. પણ આ શ્રીજી સ્વરૂપે પધારી સહજ અને સુગમ ભક્તો માટે એક તમે વાર્તામાં જુઓ. માજી જેને ત્યાં ગુસાઈજીએ સેવા પધરાવી દીધી, કાંઈ અપ્રસ ને કાંઈ જાણે નહીં, એટલે ગામવાળાએ નિંદા કરે કે ગુસાઈજી આને ત્યાં ક્યાં સેવા પધરાવી, આને તો કાંઈ અપ્રસનું ભાન નથી, કાંઈ જાણતા નથી. અને માજીને પ્રેમ એટલો, રોજ રોટલે બનાવે, ઠાકોરજીને ભોગ ધરે, પણ કાંઈ આચાર વિચાર કાંઈ ન જાણે.
એટલે ગામવાળા બધા નિંદા કરવા લાગ્યા. ગુસાઈજીને ફરિયાદ કરી કે આપણે ઠાકોરજી તો પધરાવ્યા, આપ શ્રીજી પધરાવ્યા. એક વસ્તુ યાદ રાખજો, જેને ત્યાં પણ ઠાકોરજી બિરાજે છે એ બધા શ્રીજીના જ સ્વરૂપો, શ્રીનાથજી. અને એનું પ્રમાણ એ કે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ લીધું, પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી જાય. એ જ શ્રીજીને એમ થાય કે આ બધા જ વૈષ્ણવ, આ મારા બધા જ દૈવી જીવો નાથ દ્વારા રોજ નથી આવી શકતા, અને મારે તો રોજ બધાને મળે, મારે તો રોજ બધાના હાથની સેવા લેવી. અહીંયા કદાચ આપણને ભીતરની સેવાનું સુખ ના મળે, અહીંયા આચાર્ય ચરણની મર્યાદા છે, પણ શ્રીજીને તો એમ છે મને તો દરેક વૈષ્ણવ વાલો છે, શું કરવું? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, બાબા આપ ચિંતા ન કરશો, હું આપના જ સ્વરૂપો પુષ્ટાવીને દરેકના માથે પધરાવી દઈશ, એટલે આપ ઘરે ઘરે જઈને બિરાજી દઈશ. અને એટલા માટે તમારા માથે બિરાજતા પ્રભુને શ્રીજીનો જ ભાવ. એટલે 1.25 લાખ રૂપિયાનું ગુલાબ ધર્યું, અહીંયા ઘરે ધર્યું, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું, એટલે કે એ જ શ્રીજી બિરાજ. ગુસાઈજીને ફરિયાદ કરી કે આ રાખતા નથી કઈ અપ્રશ્ન. ગુસાઈજી કે હું જઈને સમજાવું. જ્યાં માજીના ઘરે ગયા, માજીને કહ્યું શું સમય છે, ઠાકોરજી ક્યાં બિરાજે? હમણાં ભોગ કર્યો છે રાજભોગ. અને બધાએ એટલું બધું કહેલો, કાંઈ આચાર વિચાર રાખતા નથી, પ્રભુ આનો શું આરોપતા છે. અને જ્યાં ગુસાઈજી પાસે પધાર્યા, મંદિરના દ્વાર થોડો ખુલ્લો હતો, અને દ્વારમાંથી જોયું તો એ લાલન હાથમાં રોટલો પકડીને દાંતથી તોડી રહ્યા. ત્યારે ગુસાઈજી જાણી ગયા આ શ્રીજી તો એવા સુગમ છે કે કોઈ આચાર વિચાર જ્યારે પ્રેમની અભિવૃદ્ધિ થઈ જાય ત્યારે પ્રભુ કાંઈ જોતા ભક્તના ભાવથી સ્વીકારે છે. અને આ સ્વરૂપ ભક્તાભિલાષા ચરિતાનુસારી સુખદાદિ ચૌર્યેણ યશો. આ ભગવત સ્વરૂપ પ્રગટ થયું છે, આ શ્રીનાથજીનું સ્વરૂપ છે, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારું. આજ સુધી તો એમ હતું કે ભગવાનની આજ્ઞામાં ભક્તે ચાલવાનું, પણ શ્રીજી એવા પ્રગટ થયા છે કે એ ભક્તોની આજ્ઞા પ્રમાણે ચાલે. એવા તો અનેક 84-252 ના પ્રસંગોના ચરિત્ર આપણે જોઈ શકીએ. શ્રીનાથજીના ચરિત્રમાં પણ આગળ અનેકવિધ કથાઓ આવશે. પદ્મનાભદાસજીના છોલે મથુરા દૂત આરોગ્ય, અરે જલ સુદ્ધા ધર્યું છે તોય પ્રભુ આરોગ્ય છે. એવા પ્રસંગો છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. એવા મારા ગિરિરાજ ધારી કુમારિતાનંદિત, કુમાર લીલા કરીને આનંદ આપનારા. આ કોઈ વૈકુંઠવાસી નથી, આ તો વ્રજવાસી ઠાકોર. વ્રજાંગના વૃંદ સદા વિહારી, આ વ્રજાંગનાઓની સાથે સદા વિહાર કરનારા. ગોપીઓના મંડળના પરિકરની મધ્યમાં એમને આનંદ થાય છે, સદાય ઘેરાયેલા છે. એવા અમારા શ્રીનાથજી બાબા ગોપીઓના હૃદયમાં ઠાકોરજી બિરાજે. સદા વ્યાય અંગૈર ગુહાગાર તમો, પોતાના શ્રીઅંગના પ્રકાશથી અંધકારને દૂર કરનારા. મણિકોટા આદિમાં અંધકાર હોય અને ઠાકોરજી અંદર પધારે ત્યારે સ્વયં પ્રકાશિત પ્રભુ છે, એમના શ્રીઅંગમાંથી પ્રકાશ નીકળે. એટલે તો ભાગવતીના મંગલાચરણમાં આપણે સ્વરાટ કહ્યા છે, વેનૈવ રાજતે સ્વરાટ, જે સ્વયં પ્રકાશિત છે. પ્રભુને અન્ય કોઈ પ્રકાશની આવશ્યકતા નથી, પ્રભુ પોતાના શ્રીઅંગમાંથી પ્રકાશ પ્રગટ કરે. અંગૈર ગુહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. આ રસાવેશનું દાન કરે, ક્રીડા દ્વારા, અનેકવિધ લીલા દ્વારા, અને ગિરિરાજ ધારણ કરે ત્યારે આશ્રયનું દાન. આ ત્રણેય દાન કરનારા અમારા ઠાકોરજી. વેણુ સ્વનાનંદિત પન્નગારી, વેણુ के नाद द्वारा पन्नगा हरि, सर्प के शत्रु मयूरों को आनंद देने वाले परमात्मा. वेणु के नाद द्वारा जिस प्रकार प्रभु वेणुनाद करते हैं, उसी तरह, उसी स्वर, उसी ताल के साथ मयूर नृत्य करते हैं. प्रभु को मयूर बड़े प्रिय है, और इसलिए स्वयं प्रभु ने मोर स्वरूप भी धारण किया. हम जब जाते हैं बरसाना, वहां मोर कुटीर आती है, केवरवन से ऊपर जाओ और वहां मयूर भगवान का मंदिर है. प्रसंग कहा जाता है कि जब एक बार ठाकुर जी स्वामी जी विराजे थे दोनों साथ में, तब स्वामी जी ने कहा कि प्रभु कभी तो मेरा गुणगान कीजिए.
हमेशा आपके ही गुण गाते रहते, कभी हमारे सुंदरता का भी बखान करिए। और तब प्रभु ने कहा, अब आप कहा है आपने तो मैं कोशिश करूंगा। और प्रभु ने कहा, अरे स्वामिनी जो आपका मुखारविंद तो चंद्रमा की तरह। और ऐसे नाराज हो गए स्वामी जी, अरे चंद्रमा में तो काले काले दाग हैं, मेरा मुख ऐसा है क्या? वो तो बढ़ता घटता रहता है, मैं ऐसी हूं क्या? जाओ, आपसे बात नहीं करूं। पीठ देकर विराज गई स्वामी जी। प्रभु ने कहा, अरे मैं तो गुणगान कर रहा था, और तो नाराज हो गई, मान धर लिया स्वामी जी, दूर चली गई, मेरे सामने भी मत आना, मुझे दिखना भी मत, मुझसे बात भी मत कर। और दूर जाकर खड़ी हो गई, दाने ले लिए हाथ में और मयूरों को चुगाने लगी, दाने डालने लगी। प्रभु को हुआ कि मनाना कैसे स्वामी जी को। प्रभु स्वयं मोर बन गए और सभी मोरों के साथ मिल गए और मोर के पीछे कला कर इतना सुंदर नृत्य करने लगे प्रभु। तब स्वामी जी ने देखा कि सब मोर तो ठीक है,